અમદાવાદની અંદર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળતાની સાથે જ દોડધામ મચી જવા પામ્યું છે। પોલીસનો જે સ્ટાફ છે તે પણ દોડતો થઈ ચૂક્યો છે। ફાયરની ટીમો પણ અત્યારે સ્કૂલો પર પહોંચી રહી છે। થલતેજની ઝેબર સ્કૂલને પણ ધમકી ભર્યો ઈમેલ મળી ચૂક્યો છે અને આ સાથે બોમ્બ સ્ક્વોડની જે ટીમો છે તે પણ ત્યાં તૈનાત છે। ડોગ સ્ક્વોડની ટીમો પણ ત્યાં પહોંચી ચૂકી છે અને ચારે તરફ સ્કૂલની અંદર ચારે ખૂણે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મોટી વાત અહીં એ છે કે અત્યાર સુધી કોઈ પણ એ પ્રકારની વસ્તુ ત્યાંથી નથી મળી આવી જેને લઈને ખતરો ઉદ્ભવે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રતિક। આપ અત્યારે કઈ સ્કૂલ પર હાજર છો અને ત્યાં કઈ સ્થિતિ છે અને તે બાદ દિવ્યા પણ અમારી સાથે જોડાયા છે। દિવ્યા પાસે પણ જઈશું। જી પ્રતિક। લખમાં ટોટલ 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે અને આ ઈમેલના પગલે આજે મોટાભાગની શાળાઓ છે તે શાળાઓ ખાલી કરી દેવામાં આવી છે। આ દ્રશ્ય જે છે તે અમદાવાદની AIS સ્કૂલના છે કે જ્યાં આગળ તમામ વાલીઓને ફોન અને મેસેજથી જાણ કરવામાં આવી હતી કે તમારા બાળકોને લઈ જાઓ। આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે જેના ભાગરૂપે આ તમામ જે પેરેન્ટ્સ છે તે પોતાના બાળકોને લઈ જઈ રહ્યા છે। સાથે જ શાળા પ્રશાસન તરફથી પણ આગવી સતર્કતા દાખવવામાં આવી હતી। કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરશું। मैडम क्या मैसेज आया था और आप बच्चे को ले जा रहे हो, क्या कहोगे? अभी तो स्कूल से बस उतना ही मैसेज आया था कि ये कुछ बॉम्ब थ्रेट का वो मिला है हमें भी, तो आप भी पिकअप कर लो जल्दी से। तो अर्ली डिस्पोजल सबको दे दिया है। राइट नाउ देर इज़ नो अनदर इश्यू बट दे प्रिकॉशन अर्ली प्रिकॉशन फॉर द अवर किड्स। સેફટી પર્પઝના કારણે તમામ જે વાલી છે તે તેમના બાળકોને લઈ જઈ રહ્યા છે। આપણી સાથે AIS સ્કૂલના ડિરેક્ટર છે તેમની સાથે વાત કરશું। સર, એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો અને તેના પગલે જ તમામ બાળકોને છોડવામાં આવે છે, રજા આપવામાં આવે છે, શું કહેશો? હા, બરાબર છે, કારણ કે ધમકીભર્યો મેસેજ મળ્યો છે અને અમે પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં આના માટે કમ્પ્લેન કરી તો અમને એડવાઇસ આપી છે કે પછી તાત્કાલિક ધોરણે તમે સ્કૂલ બિલકુલ શાંતિથી ઇવેક્યુએટ કરી નાખો। આજે ધમકીભર્યો ઈમેલ છે તેમાં કેનેડાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તમે પણ આ ઈમેલ વાંચ્યો છે, શું ઈમેલમાં કહેવા માંગે છે? ઈમેલમાં એમ કહેવા માંગે છે કે જે કેનેડામાં 900 દિવસ પહેલાં મિસ્ટર નિજ્જરની જે એસેસિનેશન હત્યા થઈ હતી એનો બદલો લેવા માટે અમે અમદાવાદની સ્કૂલો અને સાબરમતી જેલ સુધીની અંદર કોઈક 1:11 બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ એવો મેલ આવેલો છે। ઓકે, ખાસ આ શાળામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, કઈ આજે શું શંકાસ્પદ મળી છે? પોલીસનો કેવો રિસ્પોન્સ રહ્યો છે? પોલીસનો ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો છે। મેં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI સાહેબને જેવી ફોન કર્યો 10 મિનિટમાં એમણે એમના ઓફિસરને અહીંયા મોકલી દીધા અને એમની એડવાઇસ મુજબ અમે અમારા જેટલા બી અહીંયા સપોર્ટ સ્ટાફ છે એ બધાને આખી સ્કૂલમાં અમે ફેરવાઈ દે, કોઈ પણ વસ્તુ એવી દેખાય તો એના હાથ નહીં લગાવવાને તરત અમારા ધ્યાને લાવવી, પણ એવું કશું શંકાસ્પદ મળેલ નથી હાલ સુધી, હજુ સુધી। અને સ્કૂલ જેવી ઇવેક્યુએટ થાય એવી તરત બોમ્બ સ્ક્વોડ આવવાની છે અને એ લોકો એમની રીતે ચેકિંગ કરી લેશે। મોર્નિંગ સ્કૂલને તો છોડવામાં આવે છે, નૂન માટે શું પ્લાનિંગ કરી રહ્યા છે? ઇમિડિયેટલી તરત જ જેવો મેસેજ મળે આવો કોઈ, આમાં જરા પણ ચાન્સ ના લેવાય કે આ તો ધમકી હશે, આમ છે તેમ છે, કારણ કે આ બાળકોની લાઈફનો સવાલ છે આખો, એટલે કોઈ પ્રકારની એવી ચાન્સ લેવાય જ નહીં કે આ તો ખોટી ધમકીઓ છે, એ કરવું જ પડે એમાં। બિલકુલ, ધન્યવાદ। તો આ AIS સ્કૂલના ડિરેક્ટર હતા જેમણે સ્પષ્ટ કહ્યું કે જેવો તેમને ઈમેલ મળ્યો, ઈમેલ મળ્યા બાદ આ તમામ જે બાળકો છે, વાલીઓ છે, તેમજ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસને જાણ કર્યા બાદ બાળકોને છે તે શાળા પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી કરીને આ જે ધમકીભર્યો મેલ હતો તેમાં ત્વરિત પ્રતિક્રિયા આપીને તમામ બાળકોને ઇવેક્યુએટ કર્યા હતા, શાળા સ્ટાફને પણ ઇવેક્યુએટ કર્યો હતો અને હાલ વસ્ત્રાપુર પોલીસ દ્વારા શાળાની અંદર ચકાસણી કરવામાં આવી છે, ચેકિંગ કરવામાં આવ્યું છે, BDDSની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવી છે। સાથે જ ઈમેલની જો વાત કરવામાં આવે તો ઈમેલમાં ખાલિસ્તાની સમર્થક હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને ખાલિસ્તાની સમર્થકની જે હત્યા કેનેડામાં કરવામાં આવી હતી તેનો બદલો લેવા માટે આ પ્રકારનો થ્રેટ કોલ અથવા તો બોમ્બ હોવાનું, ધમકીભર્યો ઈમેલ કર્યો હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે હાલ જે શાળાઓ છે તે શાળાઓમાં તમામ બાળકોને ઇવેક્યુએટ કરવામાં આવી રહ્યા છે। જી પ્રતિક, આપ જોડાયેલા રહેજો। દિવ્યા પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, તમે કઈ સ્કૂલ પર છો અને ત્યાં કઈ પ્રકારની સ્થિતિ?
વેજલપુરની જે ઝાયડસ સ્કૂલ આવેલી છે ત્યાં હું હાલ ઉપસ્થિત છું. જે કોલ મળ્યો હતો અને તેના આધારે મેલ દ્વારા જે તમામ સ્કૂલના કેમ્પસ આખું ખાલી કરી દેવામાં આવ્યું છે. સ્કૂલ સંચાલકોને પણ સાથે રાખવામાં આવ્યા છે અને સ્કૂલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ જે સ્થાનિક અધિકારી છે તેમના તરફથી તપાસ કરવામાં આવી રહી છે, જેને લઈને હાલ કોઈ બાબતમાં શંકાસ્પદ વસ્તુ છે તે સામે નથી આવી, પરંતુ હાલ અધિકારીની આ બાબતને લઈને કોઈ સ્પષ્ટતા પણ છે તે કરવામાં નથી આવી. ફાયરના ચીફ ઓફિસર સહિતના તમામ લોકો હાલ હાજર છે અને તમામ તપાસ છે તે કરવામાં આવી. અત્યાર સુધીમાં 11 જેટલી જે સ્કૂલો આવી છે તેને ધમકીભર્યો મેલ મળ્યો હતો. હાલ રાહત એ બાબતને કહી શકાય અને કોઈને પેનિક થવાની પણ જરૂર નથી, કારણ કે જે મેલ મળ્યો હતો જેને લઈને તપાસ કરવામાં આવી હતી, હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ છે જે સ્થળ પરથી મળી આવી નથી અને તેના જ કારણે હાલ જે તમામ તપાસ છે જે કરવામાં આવી રહી છે. અધિકારીઓ પણ હાલ હાજર છે, સ્કૂલ સંચાલકો છે તેમને પણ સાથે રાખીને સ્કૂલમાં તપાસ છે તે કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ અહીંયા સ્થળ પર હાજર જોવા મળી રહ્યા છે. ફાયરની ટીમ છે તે પણ હાલ સ્થળ ઉપર છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તેને લઈને તકેદારીના ભાગરૂપે આગમચેતીના ભાગરૂપે ફાયરની ટીમ, એમ્બ્યુલન્સ સહિતની સ્કૂલોની સાથે આજે ખડકી દેવામાં આવી છે. એક બાદ એક જે મેલ મળી રહ્યા છે તેને લઈને તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને છોડવામાં આવી રહ્યા છે અને વાલીઓને પણ આ બાબતને લઈને જાણ કરવામાં આવી રહી છે. જી દિવ્યા, અમારી સાથે હિરેન પણ જોડાઈ ચૂક્યા છે, સંવાદદાતા. હિરેન, તમે કઈ સ્કૂલ પર છો અને ત્યાં અત્યારે કઈ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? વાતચીત કરવાનો પ્રયાસ કર્યો આપે? તો ગાંધીનગરની ડિવાઇન સ્કૂલ છે અને ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, ત્યાં આ પ્રકારનો મેલ મળેલો છે. જો કે કોઈ પણ પ્રકારના હતાહત થવાની કોઈ જરૂરિયાત નથી, માત્ર આ પ્રકારના ધમકીભર્યા મેલ મળતા હોય છે. ગાંધીનગર પોલીસ અહીંયા પહોંચેલી છે. સલામતીના ભાગરૂપે આ તમને દ્રશ્યો બતાવીશું. સ્કૂલ પ્રશાસને અત્યારે સ્કૂલના જે બાળકો છે એ સ્કૂલના બાળકોને સ્કૂલ છોડવામાં આવી છે. વાલીઓ જેમ જેમ આવે છે વાલીઓને પણ બાળકો આપવામાં આવે છે. ગાંધીનગર પોલીસ સ્કૂલનું અંદરથી ચેકિંગ કરી રહી છે, કારણ કે સામાન્ય રીતે આ પ્રકારના મેલ દર અઠવાડિયે એક સ્કૂલના મેલ મળતા હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળતી હોતી નથી. માત્ર સાવચેતીના ભાગરૂપે પોલીસ અને સ્થાનિક જે પ્રશાસન હોય છે એણે આ પ્રક્રિયા કરવી પડતી હોય છે. લોકોએ પેનિક ફેલાવવાની કોઈ પણ જરૂરિયાત નથી. જે વાલીઓ અહીંયા આવેલા છે, તમને શું મેસેજ મળ્યો અહીંયા કેમ? ફરી એકવાર સંવાદદાતાને જોડવાનો પ્રયાસ કરીશું. ટેકનિકલ ઇસ્યુ આવ્યો છે. તો શાળાઓની અંદર અત્યારે જે બ્લાસ્ટની ધમકી મળી છે તેને લઈને મોટા સમાચાર. જો દ્રશ્યો પણ જોઈ શકાય છે કે સ્કૂલ પ્રશાસને સ્કૂલ જે છે એ છોડી છે અને વાલીઓ આવે એ પ્રકારે એમના સંતાનો એમને આપવામાં આવી રહ્યા છે, આઈડેન્ટિફાઈ કરીને. અને ખાસ મહત્વનું છે કે આ પ્રકારના કેસોમાં ક્યારેય કંઈ શંકાસ્પદ મળતું હોતું નથી, પરંતુ એક પ્રોટોકોલના ભાગરૂપે આ પોલીસ પણ ત્યાં પહોંચે છે અને જે વાલીઓ છે એ વાલીઓ અને એમના બાળકો છે તે આપવામાં આવતા હોય છે. તમને શું મેસેજ મળ્યો અહીંયા પહોંચ્યા છો સ્કૂલે? કેમ આવવું પડ્યું આજે વહેલા? જે મેલ આવ્યો છે ન્યૂઝમાંથી ખબર પડી એના લીધે. ન્યૂઝમાંથી અહીંયા ખબર પડી છે અને અહીંયા આવવું પડ્યું છે. જે સ્કૂલના લોકો છે સુરક્ષાના ભાગરૂપે શું અત્યારે કામ કરી રહ્યા છે? અત્યારે અહીંયા આપણે ટીમ પૂરી આવેલી છે અને બધું ચેકિંગ ચાલે છે, બરોબર. બસીસ અમે પૂરી ચેક કરી લીધેલી છે અને છોકરાઓને આપણે રવાના કરી દીધા છે. ખાસ વાલીઓ આવે છે, વાલીઓને પણ બાળકો એક એક પકડી એટલે એમના જેના વાલીઓ છે એમને બાળકો સોંપવામાં આવે છે. કોઈ ચિંતા કરવાની જરૂર, કોઈ ટેન્શન જેવું છે નહીં. આ એક પ્રકારની અફવા છે, પણ આપણે સુરક્ષાના ભાગરૂપે આપણે પગલાં જરૂરી લેવા પડે એ બધા પગલાં આપણે લીધેલા છે અને એના અનુસંધાન બસીસ પણ સારી ચેક થઈ ગઈ છે બધી જ આપણી, અને ટાઈમસર આપણે પેરેન્ટ્સને મેસેજ પણ કરી દીધેલો છે. આપણે ડીઓ ઓફિસમાં પણ જાણ કરેલી છે કે આવું એક થ્રેટ છે અને જેમ સિટીમાં બધું થયું છે એટલે સુરક્ષાના ભાગરૂપે અમે પણ બસીસ રવાના કરી છે અને બધી જ બસીસ ચેક થઈ પ્રોપર અને પછી રવાના કરી છે. સ્વાભાવિક રીતે આ એક પ્રક્રિયા છે અને પ્રક્રિયાના ભાગરૂપે અહીંયા પણ આ ફોલો કરવામાં આવી રહી છે અને તમામ સ્કૂલ છે છોડી બસો છે એ બસો પણ ચેક કરી અને બાળકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. બીજી તરફ પોલીસ છે એ BDS સાથે સ્કૂલનું ચેકિંગ કરી રહી છે. હિરેન, જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ, એક નહીં પરંતુ 10-10થી પણ વધારે સ્કૂલોને એક સાથે જ્યારે ટાર્ગેટ કરવામાં આવતું હોય છે ત્યારે આપણે એવું કહી શકીએ કે સોફ્ટ ટાર્ગેટ ઉપર અત્યારે સ્કૂલો છે. હિરેન, તો સ્વાભાવિક રીતે આ ઘણી વખત ટીખળખોર પ્રકારની પ્રવૃત્તિઓ સામે આવતી હોય છે. ન માત્ર સ્કૂલો, અગાઉ ફ્લાઇટની અંદર પણ આ પ્રકારે બોમ્બ અથવા તો એરપોર્ટની બોમ્બ, પરંતુ છેલ્લા 3 થી 4 મહિનાથી દિલ્હી હોય,
બોમ્બે હોય, અમદાવાદ હોય, આ પ્રકારે સ્કૂલની અંદર બોમ્બ થ્રેટના મેલ છે એ ઘટના હવે નોર્મલ થતી હોય એવું લાગી રહ્યું છે. સ્કૂલ પ્રશાસન છે એ પણ સાવચેતીઓ લઈ રહી છે, પરંતુ એક હેરાનગતિ માટે અથવા તો ટીખળ પ્રવૃત્તિઓ માટે પણ આ પ્રકારના મેલ થતા હોય છે એવી સ્થિતિ અત્યારે લાગી રહી છે. કારણ કે અત્યાર સુધી થયેલા મેલ અથવા તો આ પ્રકારની ધમકીઓમાં ક્યાંય કોઈ પણ વસ્તુ શંકાસ્પદ સ્થિતિમાં નથી મળેલી. તમામ વસ્તુઓ છે એ સર્વસામાન્ય અને નોર્મલ પરિસ્થિતિ છે એ નોર્મલ પરિસ્થિતિમાં મળતી હોય છે અને એ જ સ્થિતિ અત્યારે અહીંયા દેખાઈ રહી છે. સાવચેતીના ભાગરૂપે સ્કૂલ પ્રશાસન પણ અહીંયા સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. જી, દિવ્યા પણ અમારી સાથે જોડાયેલા છે. દિવ્યા, તમે જે સ્કૂલ પર છો ત્યાં અધિકારીઓ અનેક ઉપસ્થિત છે, તમે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, તેઓનું શું કહેવું છે, સ્કૂલ પ્રશાસનનું શું કહેવું છે? હાલ લખમાં કોઈ પણ અધિકારી છે જે સ્કૂલના ગેટની બહાર છે તે આવ્યા નથી. તપાસ જે કરવામાં આવી રહી છે તે તપાસમાં સાથે જોડાયેલા છે અને હાલ કોઈ પણ પ્રકારના સ્કૂલ સંચાલક હોય કે પોલીસ અધિકારી હોય કે પછી ફાયરના ચીફ ઓફિસર હોય તેમના તરફથી પ્રતિક્રિયા આપવામાં નથી આવી, પરંતુ ફાયરની ટીમો જે છે હાજર, તેમના દ્વારા તપાસ જે છે હજી સુધી કરવામાં આવી રહી છે. હાલ જે તપાસ કરવામાં આવી તેમાં સ્કૂલમાં કેટલાક ભાગે પાણીનો છંટકાવ છે તે પણ કરવામાં આવ્યો છે. હાલ જે તમામ જે 11 જેટલી સ્કૂલો આવેલી છે તેમાં મેલ મળ્યો હતો અને મેલના આધારે સ્કૂલો ખાલી કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાંથી રવાના કરી દેવામાં આવ્યા છે અને પરંતુ હાલ જે પ્રતિક્રિયા જે કોઈ પણ સ્કૂલના સંચાલક છે, જે ઝાયડસ સ્કૂલના અધિકારી તરફથી પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે તે જે હાલ સામે નથી આવી અને તમામ મીડિયા કર્મીઓને પણ ગેટની અંદર જવા માટેનો પ્રતિબંધ છે તે લગાવી દેવામાં આવ્યો છે. બહાર સ્કૂલના કેમ્પસના બહારના જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં ફાયરની ટીમ છે, જે 5થી પણ વધારે ગાડીઓ હાલ અહીંયા જે ઉપસ્થિત રાખવામાં આવી છે, એમ્બ્યુલન્સની પણ તૈનાત કરી દેવામાં આવી છે અને સમગ્ર પોલીસ અધિકારીઓની સાથે સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે જે સ્કૂલના ગેટની બહારથી લઈને આખી જે આજુબાજુનો જે વિસ્તાર છે, જે સોસાયટીવાળો આવેલો છે, તે સોસાયટીના વિસ્તારોમાં રહીશોને પણ અહીંયાથી બીજે જવા માટે કહી દેવામાં આવ્યું છે અને અન્ય સ્કૂલોમાં પણ એક ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ડરના કારણે કોઈ પેનિક થવાની જરૂર નથી. સંદેશ ન્યૂઝ પણ તમામ વાલીઓને આ બાબતને લઈને અપીલ કરી રહ્યું છે, કારણ કે પેનિક ના થવાય. દર વખતે આ પ્રકારના મેલ આવતા હોય છે અને લોકોમાં એક ડરનો માહોલ જોવા મળતો હોય છે. અહીંના જે કેટલાક રહીશો છે અહીંયા જે બહાર આવી ગયા છે ઘરની બહાર, લોકોમાં પણ એક પેનિક થવાનો જે સિલસિલો જોવા મળી રહ્યો છે, કારણ કે અહીંયા બહારની જે સ્કૂલના પાસેના દ્રશ્ય જોવા બતાવીશ કે જે પ્રકારે હાલ વાલીઓ છે તેમના વિદ્યાર્થીઓને લેવા માટે પણ અહીંયા પહોંચી રહ્યા છે અને એક મેસેજ જે મળ્યો હતો મેલને લઈને, ત્યારે રહીશો છે જે અહીંના જે ઘરની બહાર પણ અહીંયા જોવા મળતા નજરે પડી રહ્યા છે. બેન, એક મેલ મળ્યો હતો, કેટલો એક ડરનો માહોલ અહીંયા લોકોમાં અત્યારે છે? ડર તો હોય જ ને, ડર તો ડર ખરો? હા હોય જ ને ડર તો. કેટલા વાગ્યાની આસપાસ બાજુમાં રહીએ એટલે બાજુમાં રહેતા હોય એટલે ડર તો લાગે ને. અહીંયા આવેલા છે? અંદાજિત સોસાયટી છે? કેટલી ઘણી સોસાયટીઓ છે. આ અહીંયા જ ભણે છે આ બાબો. ક્યારે મેસેજ મળ્યો તમને? પોણા 10 શું મેસેજ હતો અને સ્કૂલમાં શું કહેવામાં આવ્યું? કહે છે કે અહીંયા બોમ્બ છે એટલે તમે બહાર જાઓ. હતા એટલે અમને સ્કૂલમાંથી નીચે ઉતાર્યા હતા. કેમેસ્ટ્રી લેબમાં આગ લાગી હતી. આગ લાગી હતી કેમિસ્ટ્રી લેબમાં? શાના માટે લાગી હતી એ નહીં ખબર. એક વિદ્યાર્થી જે સ્કૂલનો વિદ્યાર્થી હતો તેના દ્વારા પણ એક વાત છે તે કહેવામાં આવી હતી, કેમિસ્ટ્રી વિભાગમાં આગ લાગી હતી. જો કે હાલ આ બાબત જે બ્લાસ્ટની જે મેલ મળ્યો હતો તેને લઈને તપાસ જે કરવામાં આવી છે તે, પરંતુ હાલ આ બાબતને લઈને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ છે જે સુરક્ષા એજન્સીઓને મળી આવી નથી. એટલે કે સૌ કોઈએ ભલે સ્કૂલોમાં મેલ મળ્યા પરંતુ શંકાસ્પદ વસ્તુ મળી નથી. એટલે જે વાલીઓથી લઈને સૌ કોઈએ પેનિક થવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. જી બિલકુલ, આપ ચારેય વ્યક્તિઓ અલગ અલગ જગ્યાઓ પરથી અલગ અલગ સ્કૂલો સાથે અમારી સાથે જોડાયા અને તમામ અપડેટ્સ અને વિગતો આપી તે બદલ આપનો આભાર.